હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ જીકે અપડેટ્સ વિથ એસએસડીમાં। આજે આપણે ઘણો જ મહત્ત્વનો ટોપિક લઈને આવ્યા છીએ, જેના ઉપર વારંવાર એમસીક્યુ પૂછાતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં। તો ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ મહત્ત્વના બંધારણીય સુધારાઓ। આમાં એમસીક્યુમાં કેટલામો સુધારો અને કયા સાલમાં થયો, કેવા એમસીક્યુ પૂછાતા હોય છે। હવે પહેલો સુધારો 1951માં। આ સુધારામાં વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર 3 બાબતે આધાર નિયંત્રણ કરવામાં આવ્યું। પહેલો, કાયદો વ્યવસ્થા; બીજું, બીજા દેશ સાથે મિત્રતાભર્યા સંબંધ; ત્રીજું, ગુનાખોરીમાં વૃદ્ધિ। આ જ સુધારામાં ન્યાયાધીશોની નિયુક્તિ અને તેમની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ ઉમેરવામાં આવી। 9મું પરિશિષ્ટ ઉમેરાયું, જેમાં જમીન સંબંધી સુધારાનો કાયદો રાખવામાં આવ્યો, જેથી કરીને તેને ન્યાયિક પુનરાવલોકનથી બહાર રાખી શકાય। બીજો સુધારો 7મો સુધારો 1956। રાજ્યોનું વર્ગીકરણ ABCDને રદ કરવામાં આવ્યું અને 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્યતા મળી। હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વધારવામાં આવ્યું। 8મો સુધારો 1959। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનું આરક્ષણ તેમજ એંગ્લો ઇન્ડિયન લોકોના નોમિનેશનની મુદત બીજા 10 વર્ષ એટલે કે ઈસવીસન 1970 સુધીમાં વધારવામાં આવી। 10મો સુધારો 1961। દાદરા તથા નગર હવેલી વિસ્તાર ભારતનો વિસ્તાર બની ગયો। 12મો સુધારો 1962। ગોવા, દમણ અને દીવ ભારતમાં જોડાયા। 13મો સુધારો 1962। નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બન્યું। 14મો સુધારો 1962। ફ્રાન્સના આધિપત્યવાળું પોંડિચેરી ભારતમાં જોડાઈ ગયું। 21મો સુધારો 1967। 8મું પરિશિષ્ટ, જેમાં આપણી ભાષાઓ ઉમેરવામાં આવે છે, એમાં સિંધી ભાષા ઉમેરાઈ। 22મો સુધારો 1969। મેઘાલય નામના રાજ્યની રચના થઈ। અસમ રાજ્યને વિશેષ જોગવાઈ મળી। 23મો સુધારો 1969। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ એંગ્લો ઇન્ડિયન લોકોના નોમિનેશનની મુદત બીજા 10 વર્ષ એટલે કે 1980 સુધી વધારવામાં આવી। 24મો સુધારો 1971। ઘણો મહત્વનો સુધારો છે। સુપ્રીમ કોર્ટમાં એક કેસ યાદ રાખવાનો, ગોકલનાથ કેસનો ચુકાદો રદ કરવા માટે આ સુધારો લાવવામાં આવ્યો, એની અસર રદ કરવા માટે। અનુસૂચિત 13 અને અનુસૂચિત 368 પ્રમાણે બંધારણમાં બંધારણીય સુધારો સંસદ કરી શકે છે। આમુખમાં સુધારો સંસદ કરી શકે છે અને બંધારણીય સુધારો રાષ્ટ્રપતિ સમક્ષ અનુમતિ માટે રજૂ કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ ફરજિયાતપણે અનુમતિ આપવી પડે। એ 24મો સુધારો 1971। 28મો સુધારો 1972। અગાઉના ઇન્ડિયન સિવિલ સર્વિસીસના અધિકારીઓની સેવાની શરતો અને વિશેષાધિકારો રદ કરવામાં આવ્યા। 42મો સુધારો 1976। મિત્રો, ઘણો જ મહત્વનો સુધારો છે, કેમ કે આ સુધારાને લઘુ બંધારણ પણ કહેવામાં આવે છે। આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી સમાજવાદી, બિનસાંપ્રદાયિક તથા અખંડિતા 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા। પ્રસ્તાવનામાં રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતો પર મહત્વ આપવામાં આવ્યું। મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું। મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલ છે। રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકે તે આ સુધારા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો। લોકસભાની શાસનકાળ 5 વર્ષથી 6 વર્ષ કરવામાં આવ્યો। 42મો સુધારો ઘણો મહત્વનો સુધારો હતો। રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે કલમ 356 ઉમેરવામાં આવી। રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલ છે, તે 42મો સુધારો। હવે 44મો સુધારો 1978। મિલકતના અધિકારને મૂળભૂતમાંથી કાનૂની અધિકાર કરાયો। લોકસભા વિધાનસભાનો સમયગાળો ફરીથી 6 વર્ષથી 5 વર્ષનો કરવામાં આવ્યો। અનુસૂચિ 20 અને 21 કટોકટી દરમિયાન પણ મોકૂફ નહીં રહે તેવી જોગવાઈ 44મા સુધારામાં કરવામાં આવી।
45મો સુધારો 1980, લોકસભા અને રાજ્યની ધારાસભાઓમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના આરક્ષણ અને લોકસભામાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિત્વ માટેની મુદત બીજા 10 વર્ષ એટલે કે 1990 સુધી વધારવામાં આવી. 52મો સુધારો 1985, રાજકીય પક્ષમાં પક્ષાંતર વિરોધી કાયદો લાવવામાં આવ્યો. 55મો સુધારો 1986, અરુણાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. ભારત સંઘનું આ 24મું રાજ્ય બન્યું. 56મો સુધારો 1987, ગોવાને રાજ્યનો પૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો. ભારત સંઘનું ગોવા 25મું રાજ્ય બન્યું. દીવ અને દમણને કેન્દ્ર પ્રદેશો તરીકે ચાલુ રાખવામાં આવ્યા. 61મો સુધારો 1989, આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટેની ઉંમર 21 વર્ષને બદલે 18 વર્ષ કરવામાં આવી. મતાધિકારનો હક 18 વર્ષે આપવામાં આવ્યો. 61મો સુધારો 1989. 62મો સુધારો 1989, લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકોની અનામતની મુદત 10 વર્ષ વધારાઈ, જે 2000 સુધી અમલમાં રહેશે. ઇકોતેરમો સુધારો 1992, બંધારણના 8મા પરિશિષ્ટમાં નેપાળી, મણિપુરી તથા કોંકણી ભાષાઓ ઉમેરવામાં આવી. 72મો સુધારો 1992, ત્રિપુરા રાજ્યમાં શાંતિ અને એકતા જાળવી રાખવાના હેતુથી ત્રિપુરા નેશનલ વોલેન્ટિયર્સ સાથે ભારત સરકારને તારીખ 12 ઓગસ્ટ 1988ના રોજ સમજૂતી થઈ. 73મો સુધારો 1992, પંચાયતી રાજનો બંધારણીય સમાવેશ. બંધારણમાં ભાગ 9નો સમાવેશ તથા પરિશિષ્ટ 11 ઉમેરવામાં આવ્યું. ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી, એ 73મો સુધારો. હવે 74મો સુધારો 1992, શહેરી સ્થાનિક સ્વરાજ માટે બંધારણીય જોગવાઈ તથા બંધારણનો ભાગ 9A અને પરિશિષ્ટ 12 ઉમેરવામાં આવ્યા. 84મો સુધારો 2001, આ સુધારાથી એવી જોગવાઈ કરવામાં આવી કે 2026 પછી કરવામાં આવનાર પ્રથમ વસ્તી ગણતરીના આંકડાઓ પ્રગટ થાય ત્યાં સુધી નીચેના હેતુઓ માટે તેની સામે લખેલા વસ્તી ગણતરીના આંકડાઓ લક્ષમાં લેવામાં આવશે. પહેલું, અનુસૂચિ 55 હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી. 1971ની વસ્તી ગણતરી. લોકસભામાં દરેક રાજ્યને બેઠક ફાળવણી. લોકસભા બેઠક માટે રાજ્યનું વિભાજન. અનુસૂચિત 170 હેઠળ રાજ્ય ધારાસભાની રચના 1991. અનુસૂચિત 330 હેઠળ લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ. પાછળથી કરાયેલ સુધારા પ્રમાણે 1991ના બદલે 2001 આંકડો મૂકવામાં આવ્યો હતો. 86મો સુધારો 2002, આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું. મિત્રો, આ પ્રશ્ન પૂછાતો હોય છે અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું. 86મો સુધારો મહત્વનો છે. આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મૂકવામાં આવ્યો. આમ મૂળભૂત ફરજો 10 માંથી વધીને 11 થઈ. 89મો સુધારો 2003, અનુસૂચિત 338માં સુધારો થયો અને અનુસૂચિત 338માં નવો ઉમેરો કરવામાં આવ્યો. તેનાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના અલગ અલગ આયોગની રચના કરવા માટે જોગવાઈ કરવામાં આવી. 91મો સુધારો 2003, આ સુધારાથી કેન્દ્ર અને રાજ્ય પ્રધાનમંડળમાં સંસદ ધારાસભ્યના સભ્યોના 15% પ્રધાનમંડળનું કદ રાખવાની જોગવાઈ કરવામાં આવી. ઉપરાંત પક્ષપલટો કરનાર સભ્યને નફાનો હોદ્દો ધારણ કરતા અટકાવવાની જોગવાઈ પણ કરવામાં આવી. અનુસૂચિત 15 અને અનુસૂચિત 164માં સુધારો કરવામાં આવ્યો. 100મો સુધારો 2015, ભારત બાંગ્લાદેશ વચ્ચેના
લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ LBA કરારને મંજૂરી આપતો બંધારણીય સુધારો. 100મો સુધારો ભારત બાંગ્લાદેશ યાદ રાખવું. 101મો સુધારો 2016 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે. 102મો સુધારો 2018 અનુસૂચિત 338B હેઠળ રાષ્ટ્રીય પછાત જાતિ આયોગને બંધારણીય માન્યતા. 103મો સુધારો 2019 આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગને 10% અનામત અંગે જોગવાઈ કરવામાં આવી. ઘણો મહત્વનો સુધારો છે. આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના નાગરિકો માટે 10% અનામત, બિન અનામત વર્ગને 10% અનામતની જોગવાઈ. 103મો સુધારો 2019 પૂછાઈ શકે છે. 104મો સુધારો 2020 અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST માટે બેઠકો અનામત રાખવાની મુદતમાં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જે 25 જાન્યુઆરી 2030 સુધી લંબાવવામાં આવેલ છે, જે બંધારણની અનુચ્છેદ 334ની જોગવાઈ છે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.